8 બેન્ડનો એસે કહે છે અને 6 બેન્ડનો એસે કહે છે, બાયફર્કેટ કર, વર્ક ઓન દેટ વિલ ગીવ યુ રિઝલ્ટ. તો આ ટીચરનો એટીટ્યુડ હતો. ત્યારે ઇન બિટવીન એક વસ્તુ એ જાણવા મળી કે આ લોકો ટ્રેન્ડ છે. એવરી 6 મંથ અને એવરી યર એ લોકો સેમિનાર્સ કહો તો સેમિનાર કે પછી ટીચિંગ લેસન્સ કહો તો ટીચિંગ લેસન્સ આઈડીપીની જોડે અફિલિએટેડ. તમને ખબર છે કે ક્યાં શું કેવી રીતના થવાનું છે. 500 એસે લખ્યા પછી જે પાછળના જે એસે એમાં ગ્લોરીફાઈ થયું. તો એ બહુ સારો અપ્રોચ રહ્યો એમનો. બિટવીન ધ ટાઈમ જે આરએમ હતા આકાંક્ષા, એ પણ બહુ સપોર્ટ રહ્યો. ઇવન એ એકલા નહીં, આખું માંજલપુરનો સ્ટાફ. મારું 3 મહિનાનું ડ્યુરેશન પતી ગયું હતું. તો એ મીન ટાઈમ હું થોડો હેઝિટેટ હતો કે હવે કરીશું કે એમનું ડેટ લીધી નથી. તો સામેથી એમનો અપ્રોચ હતો કે તું ટેન્શન ના લે, 3 મહિનાની 4 મહિના કર, તું તારા ટાઈમે એક્ઝામ આપ, પણ ફોકસફુલી આપ. તારે બેસવું હોય તો લેક્ચર અટેન્ડ કરે તો લેક્ચર અટેન્ડ કર, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, યુ કેન ગો. તો એ ટાઈપનો સપોર્ટ રહ્યો બધાનો. તો હવે તમારો વિઝા આવી ગયા છે. હા, કઈ સર્વિસ તમે કાનનમાંથી લીધી અને એ આખો એક્સપિરિયન્સ કેવો રહ્યો આફ્ટર કોચિંગ? આફ્ટર કોચિંગ સૌથી પહેલાં કમ્યુનિકેશન થયું યશ શાહ જોડે. ઓકે. એ મારા કાઉન્સિલર છે. તો બેન્ડ્સ આવ્યા પછી પણ એક્સપેક્ટેશન્સ ઓછી નથી થતી કે અહીંયા તો એડમિશન જોઈએ જ છે મારે. તો એમનું સ્ટ્રેટ ફોરવર્ડ, એટલે હી ઇઝ વેરી પ્રેક્ટિકલ પર્સન મારી જેમ. તો એમને મને ચોખ્ખું કીધું કે અહીંયા આપણે આટલી જગ્યાએ આપણને એડમિશન મળશે, જો પછી તમારે જે કરવું છે તો આપણે ઓનશોરમાં આગળ જઈને કરીશું. ત્યારે એમને મને સજેસ્ટ કર્યું કે આ કોલેજ પબ્લિક કોલેજ છે, એમાં આપણે એડમિશન લઈ લઈએ. તો ઓફર લેટર મંગાવ્યો, વિધિન ડેઝ મારો ઓફર લેટર આવ્યો અને પ્રોસિજર કેરી ફોરવર્ડ કરી એમની જોડે. અને લોનની વાત કરીએ તો લોન અમે જાતે પર્સનલી કરી હતી. પણ એમાં અયાઝનો સપોર્ટ સારો રહ્યો, કારણ કે કામ કશે અટક્યું નહોતું, પણ એવરી ડે ભલે એવરી ડે લાઈક ભાઈ કુછ કામ હો તો બતાના, લોન કા કુછ કામ હો તો બતાના. હમ વહાં સે અચ્છા, મતલબ લોન તમે અહીંયાથી નહોતી કરી, તમે તમારી રીતે લોન કરી હતી, પણ છતાં પણ અહીંયાથી બધો જ સપોર્ટ તમને મળી રહેતો. અયાઝનો એવરી ડે ફોન આવતો કે ભાઈ કુછ લોન મેં અટકા હો તો બતાના. ઓકે. સેમ ગોઝ ફોર યશ શાહ કે ભાઈ કેવું કેટલું કરવાનું છે, કેમનું કરવાનું છે, હજી કોઈ કોલેજમાં તારે નાખવું હતું તો મને કહે છે. ઇવન મેડિકલમાં મારું મતલબ વિઝા ડિલે થયા હતા, જે મેડિકલ ઇશ્યુના લીધે 3 મહિના પછી મારા વિઝા હતા. તો મીનવાઇલ એ લોકોએ મતલબ સામેથી કીધું હતું કે તારે ટેન્શન લેવાની જરૂર નથી, વિઝા આવી જશે. આપણે અહીંથી આપણા પેપર વર્ક સાચા છે, કોઈ એવું એડિશનલ લ્યુક્રેટિવ ડોક્યુમેન્ટ આપણે મૂક્યું નથી કે જેના લીધે મતલબ એવું લાગે કે આ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. જે આપણે મૂક્યા છે એ જ થશે. તો વિઝા પણ આવી ગયા હતા મારા. મને એ બહુ મોટો કન્સર્ન હતો કે 3 મહિના વેઇટ કરવાનું થશે, શું રીઝન આવશે. તો અનિલ સરનો સપોર્ટ રહ્યો કે તું ટેન્શન મત લે, હો જાયગા. તો એમને સપોર્ટ કર્યો તે જીતે ટાઈમે. તો આ તો સર્વિસ થઈ કે તમારા વિઝા આવવા સુધી. અત્યારે કયો પ્રોગ્રામ કરવા માટે જાઓ છો અને કઈ કોલેજમાં જઈ રહ્યા છો? મારો પ્રોગ્રામ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે. ફેન્ટાસ્ટિક. અને એ ધરમ કોલેજ ઓશાવાની અંદર. વન્ડરફુલ. કોલેજ પણ બહુ સરસ છે અને પ્રોગ્રામ ધી બેસ્ટ પ્રોગ્રામ તમે લઈને જઈ રહ્યા છો. તો ડેફિનેટલી તમારું ફ્યુચર પણ બહુ જ બ્રાઇટ હશે. પણ ચલો, આ તો વિઝા આવી ગયા ત્યાં સુધીનું છે. તમે એજ્યુકેશન લોન કરાવી, ઇન બિટવીન તમારે વિઝા ફાઇલિંગ કરાવવાનું થયું હશે, બીજા બધા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હશે, વિઝા મળી ગયા પછીની ઘણી બધી સર્વિસીસની જરૂર પડતી હોય છે. તો એમાં કાનને તમને કેવી રીતે મદદ કરી? બધી બહુ રીતે. સૌથી પહેલાં તો વિઝા સવારે રાત્રે 3 વાગે મને મેલ આવ્યો હતો. હા. તો સવારે 5 વાગે મેં રાનુ સરકારને ફોન કર્યો હતો કે ભાઈ મારા શું મેસેજ છે, શું અપડેટ છે. ઓકે. જે કોડ છે એમની જોડે હતા. તો વિધાઉટ એની ઓફિસ આવર્સ સવારે 6 વાગે એને મને ફોન કરીને કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ, તમારા વિઝા આવી ગયા છે. તો એ સારો અપ્રોચ કહેવાય કસ્ટમરને લઈને. પછી સિમ કાર્ડ લીધું છે અને ઇન્સ્યોરન્સ જે ટાટાએ એનો આપ્યો છે એ લીધો છે અહીંથી. એમાં પણ સપોર્ટ સારો રહ્યો. એવરી ડે મતલબ કંઈક ને કંઈક રીતે એમના સાઈડથી ફોન આવ્યા છે કે ભાઈ તમે કશે અટવાયો, કંઈ તકલીફ હોય તો ફોન કરો, રિપોર્ટ કરો, અમે સોર્ટ આઉટ કરીએ છીએ. બેસ્ટ સર્વિસ હતી એની માટે પણ એમને સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો જેટલી પણ તમે આજે સર્વિસીસની વાત કરો છો, પછી એજ્યુકેશન લોન હોય કે પછી ફોરેક્સ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સર્વિસ હોય, એ ચાલુ કરવા પાછળનું અમારું વિઝન બસ એટલું જ હોય છે કે સ્ટુડન્ટને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. આજે માની લો તમે જઈ રહ્યા છો, તો સિમ કાર્ડ તમારી પાસે અત્યારથી હશે તો તમારા પેરેન્ટ્સને ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાં ઇમિગ્રેશનમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તમે ખાલી અમારા કાઉન્સિલરને મિસ કોલ મારશો ને એ તમારી મદદ કરી શકશે. એટલા માટે કરાવતા હોય છે. ને એજ્યુકેશન લોન માટે પણ અમારો પર્પઝ એ જ હતો, કારણ કે તમે જ્યારે કદાચ પહેલી વખત વિઝિટ કરવા આવ્યા હશો ત્યારે એજ્યુકેશન લોનનો ડિપાર્ટમેન્ટ નહોતો, રાઈટ. એના પછી એજ્યુકેશન લોનનું ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરવા પાછળનો મકસદ એક જ હતો કે ક્યાંય પણ સ્ટુડન્ટ અટવાવો ના જોઈએ. કારણ કે
બહુ મહેનત કરવી પડે છે. પબ્લિક કોલેજમાં તમને એક એક ઓપ્શન જ્યારે અમે આપતા હોઈએ છીએ તો એ બહુ સરળતાથી નથી મળતા હોતા. તો અમારી ટીમ બહુ મહેનત કરે, તમારી માટે એક સારામાં સારો પ્રોગ્રામ શોધીને આપે કે જેથી તમારી પીઆરની પોસિબિલિટી વધી જાય, જેથી તમને સારામાં સારું કરિયર બને. અને ખાલી થોડા પૈસાને લીધે એ પ્રોગ્રામ જતો રહે એવું ના થાય, એટલા માટે અમે આ એજ્યુકેશન લોનનો ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યો છે. ને એટલા માટે તમને વારંવાર અમારી ટીમ કોલ કરીને કહેતી હતી કે જો તમે ક્યાંક અટવાયા હોવ, ભલે તમે જાતે કરાવી રહ્યા છો, તો અમે તમને મદદ કરીએ જેથી તમારું એ સપનું છે એ અડધેથી અટકી ના જવું જોઈએ. તો આ જ Kanan.coનો એપ્રોચ રહેતો હોય છે. આ સિવાય પણ અમે ઘણી બધી સર્વિસીસ આપતા હોઈએ છીએ. કદાચ તમને ખબર છે કે નહીં, ટોટલ હેલ્થ સોલ્યુશન કરીને પણ અમારી એક સર્વિસ. હા, એ સેમિનાર વખતે બાય કરી એટલે એક કીટ આપી કે જેની અંદર બધી જ એસેન્શિયલ જેટલી પણ મેડિસિન્સ છે એ બધી એકમાં જ કવર કરી, અને પારોલના જે ડૉક્ટર્સ છે એમની જોડે અફિલિએટ છે એટલે ઓનશોર ટાઈમમાં જે કન્સલ્ટેશન મળી જાય છે, એટલે ઓન કોલ કે એપ્લિકેશન થ્રુ ડૉક્ટર જોડે કન્સલ્ટ કરી શકીએ ફ્રીમાં. એક્ઝેક્ટલી. તો એ પણ આપણે આ બહુ, એટલે તમને આમ અત્યારે એકલો અહેસાસ નહીં થાય, પરંતુ તમે જ્યારે કેનેડા જાઓ છો અને ત્યારે સેકન્ડ ઓપિનિયન તરીકે તમને જ્યારે કોઈ ઇન્ડિયન ડૉક્ટરનો એપ્રોચ કરવાની એક તક મળતી હોય છે, અને એ પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં, ત્યાં તમે ખાલી કોઈ કાઉન્સિલરને પણ મળો છો. સાયકોલોજીકલ ઘણી વખત ઘણાને જરૂર પડતી હોય છે, તો એની ફીસ જે છે તે $500 થી લઈને $1,500 આસપાસ થાય છે. તમને જે ટોટલ હેલ્થ સોલ્યુશનની જે દવાઓ આપી છે એ જ દવાઓ તમે જ્યારે કેનેડામાં લો છો તો આ જ હજારોમાં લાખોમાં આ જ દવાઓ જતી હોય છે. એટલા માટે અમે દરેક સ્ટુડન્ટને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે આ ટોટલ હેલ્થ સોલ્યુશનની પણ એક સર્વિસ છે જે તમે લઈ શકો છો. ત્યાં સુધી કે તમારા ખાવાની પણ અમે તો વ્યવસ્થા કરીને રાખીએ છીએ. રાઈટ. તમે દેશી દેલીનું ફૂડ ટેસ્ટ કર્યું હતું? સારું છે. હા, એટલે આ જ તો પોઝિટિવિટી છે કે લાઈક એક સિંગલ વિન્ડો પ્રોગ્રામ છે, આયા વિઝા લીધા અને બધી સર્વિસો અહીંયા જ છે. એવું તો છે નહીં કે બધી જગ્યાએ મતલબ 10 જગ્યાએ મતલબ જવું પડે છે. યસ. એ જ રીઝન હતું કે અહીંયા ફાઇલિંગ કરાયું. બીજી બધી બહુ કન્સલ્ટન્સીઓ કર્યા પણ એક પોઝિટિવ અપ્રોચ નથી મળ્યો, અને પહેલેથી ડિઝાયર હતી કે પબ્લિક કોલેજમાં જ એડમિશન લેવું છે. પરફેક્ટ. પ્રાઇવેટ કોલેજીસમાં ત્યાં એડમિશન મળતા જ હતા, પણ પબ્લિક કોલેજ જ પ્રિફર કરી હતી અને લકીલી મળી ગયું. કારણ કે જે તે ટાઈમે ઘણી બધી કન્સલ્ટન્સીઓ ફર્યા પણ ઓપ્શન્સ એવા આપતા હતા ને કે જે ગળે નહોતા ઉતરતા. એવા લોકેશન્સ બતાવતા હતા કે જ્યાં અત્યારે ખાસા બધા મતલબ ઇશ્યુઝ ચાલી રહ્યા છે. લાઈક ફોર એક્ઝામ્પલ જોબ છે ઓછી મળી રહી છે, પછી કોલેજ થોડી સ્ટ્રિક્ટ છે, એવા બધા બહુ બધા રીઝન્સ છે, સોશિયલ રીઝન્સ ત્યાંના. પણ મેં મારી કન્સર્ન જ્યારે મૂક્યો ત્યારે મને સ્ટ્રેટ ફોરવર્ડ કીધું કે અહીંયા આ વસ્તુ છે જ નહીં, તો તમે જઈ શકો છો. ત્યારે જઈને મેં ઓકે કીધું હતું કે યુ નાવ ગો ફોર. એક્ઝેક્ટલી. જેટલા પણ લોકો કેનેડા જઈ રહ્યા છે એ લોકોને ખાસ જણાવી દઈએ કે તમારે માત્ર ને માત્ર પબ્લિક કોલેજમાં તમે જ્યારે જશો તો જ તમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળતી હોય છે. પ્રાઇવેટ કોલેજમાં, પીપીવી કોલેજમાં જ્યારે તમે જાઓ છો ત્યારે ઘણી વખત ઘણી બધી કોલેજોમાં વર્ક પરમિટના પણ ઇસ્યુ આવતા હોય છે. તો આવી બધી જાણકારી સ્ટુડન્ટ પાસે નથી હોતી, અને એટલા માટે જ અમે કહીએ છીએ કે તમે ભલે 10, 15, 20, 25 ગમે એટલી કન્સલ્ટન્સી તમે વિઝિટ કરો, એક વખત માત્ર તમે જાણકારી માટે પણ Kanan.coની અવશ્ય મુલાકાત લો. હાલમાં જ કાર્તિકભાઈ અમે તમને પણ જણાવવા માંગીએ છીએ, અમે એક નવી સર્વિસ ચાલુ કરી છે. તમે પણ અત્યારે સાંભળ્યું હશે કે કેનેડામાં જઈએ છીએ ત્યાં જોબ નથી મળતી હોતી. આવા જ ઇસ્યુ તમારા પણ હશે મિત્રો. ઘણા બધા મા બાપના આ પ્રકારના ઇસ્યુ હતા. ઘણા બધા મા બાપ અમને કહેતા હતા કે સર જોબ નથી તો એની માટે શું કરીએ. હકીકત એવી છે, અમારા ઘણા બધા સ્ટુડન્ટ ત્યાં છે. અત્યાર સુધી અમે 60,000થી વધારે સ્ટુડન્ટ્સને ત્યાં મોકલી ચૂક્યા છે, અને એ સ્ટુડન્ટના ઘણા બધા પોડકાસ્ટ પણ અમે કર્યા. આ જ ચેનલ પર એ પોડકાસ્ટ અવેલેબલ છે, એને પણ તમે જોઈ શકો છો. તો એમાં એક બહુ અલગ તારણ બહાર આવ્યું છે કે ત્યાં જોબ છે. સો પ્રોબ્લેમ એ થાય છે કે જે સ્ટુડન્ટ ત્યાં જઈ રહ્યા છે એમની પાસે એ પ્રોફેશનલ રિઝ્યુમે કેવી રીતે બનાવવાનો, પોતાની લિંક્ડઇન પ્રોફાઇલ કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવાની, જે સ્કિલની રિક્વાયરમેન્ટ હોય છે એ સ્કિલ નથી હોતી, એને કારણે એમને જોબ નથી મળતી હોતી. એક વસ્તુનો મને બહુ આનંદ થયો, તમે વચ્ચે કીધું કે તમે WESનું ઇવેલ્યુએશન કરાવ્યું છે. રાઈટ. તો વેસ ઇવેલ્યુએશન કરાવીને તમે જાઓ છો, બહુ જ એના ફાયદા થતા હોય છે. હા, એ બહુ એસેન્શિયલ વસ્તુ છે. એ ડાયરેક્ટલી એસોસિએટ કરે છે જ્યારે તમે મતલબ કોઈ પરમેનન્ટ રેસિડેન્સી છે કે કોઈ પિટિશન મૂકી રહ્યા છો ત્યારે જરૂરી છે કે સર્ટિફિકેશન હોવું જોઈએ કે તમે અહીંયા કોઈ લેજિટ કોલેજમાં ભણેલા છો, UGC અપ્રુવડ કે AICTC. એ ખાલી ને ખાલી વેસ્ટ થ્રુ થતું હોય છે.
એમાં ડાયરેક્ટલી પણ કરી શકીએ છીએ, પણ પાથવે થોડો ડિફિકલ્ટ છે. યસ. તો ગાઈડન્સ હશે તો એ થશે, નહીં હોય તો પછી કેવું છે કે મેલ થ્રુ કોમ્યુનિકેશન થયા કરશે. તો એ જ સર્વિસ હતી જે મેં અહીંથી લીધી છે અને જનરેટ થઈ ગયા છે મારા સર્ટિફિકેટ. તો આ જે તમારી અવેરનેસ હતી, તમે આ જે બાબતો વિશે જાણકાર હતા, એ બહુ જ ગમ્યું મને, કારણ કે અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે કન્સલ્ટન્સીનો રોલ તો એ છે કે તમને ડગલે ને પગલે મદદ કરશે, પણ એના સિવાય તમારું ખુદનું પણ રિસર્ચ હોવું જોઈએ, બિકોઝ આ તમારી લાઈફ છે અને તમે તમારી લાઈફ બનાવવા જઈ રહ્યા છો. અને આ એક એટલું મોટું ડિસિઝન છે સ્ટડી અબ્રોડનું કે ખાલી તમારા પૂરતું સીમિત નથી રહેતું. તમારા માતા પિતાને પણ જો PR કરવો હશે તો આ જ એક રસ્તો છે. તમારી આવનારી જનરેશન નું ફ્યુચર કેવું હશે એ પણ તમારા હાથમાં છે, અને તમારા મા બાપની લાઈફ ટાઈમ સેવિંગ અહીંયા ઇન્વેસ્ટ થતી હોય છે. અને અમારો હંમેશા એ પ્રયત્ન હોય છે કે લાઈફ ટાઈમ સેવિંગનો એક રૂપિયો અમે તમને વસૂલ કરીને આપીએ. એ જ પર્ટિક્યુલર રીઝન હતું જેના લીધે હું અહીંયા એસોસિએટ થયો છું, કારણ કે અમે એટલા પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાં નથી.